વિશ્વ હિન્દી દિવસ. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તેનો ઇતિહાસ અને મહત્ત્વ શું છે તે જાણીએ. દર વર્ષે 10 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વમાં વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ હિન્દી દિવસ એટલે કે વર્લ્ડ હિન્દી ડે. ભારત સરકારે 10 જાન્યુઆરી 2006ના રોજ આ દિવસ ઉજવવાનું શરૂ કર્યું. વિશ્વ હિન્દી દિવસ ઉજવવાનો હેતુ વિશ્વમાં હિન્દીને પ્રોત્સાહન આપવાનો છે. હિન્દી ભાષા અને તેનાથી સંબંધિત લોકો માટે 10મી જાન્યુઆરી ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે આ દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. હિન્દી ભાષા વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે. ભારત ઉપરાંત આ ભાષા ગુયાના, સુરીનામ, નેપાળ, મોરિશિયસ, ત્રિનિદાદ, ટોબેગો અને ફિજી જેવા અન્ય દેશોમાં પણ બોલાય છે. 10 જાન્યુઆરી 1975ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં પ્રથમ હિન્દી દિવસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સના આયોજનનો હેતુ સમગ્ર વિશ્વમાં હિન્દીને પ્રોત્સાહન આપવાનો હતો. હિન્દીના પ્રચાર માટે આયોજિત આ સંમેલનમાં 30 દેશના 122 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. વિશ્વભરની ઘણી યુનિવર્સિટીઓમાં હિન્દી ભાષાનો અભ્યાસ કરવામાં આવે છે અને હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. ભારતની માતૃભાષા. 1918માં હિન્દી સાહિત્ય સંમેલનમાં ગાંધીજીએ તેને રાષ્ટ્રભાષા બનાવવાનો પ્રયાસ કર્યો અને હિન્દીને લોકોની ભાષા ગણાવી. હિન્દી શબ્દ ફારસી શબ્દ હિન્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે સિંધુ નદીનો દેશ. હિન્દી માત્ર એક ભાષા નથી, પણ ભારતની માતૃભાષા પણ છે. 1975માં જ અમેરિકા, ત્રિનિદાદ, યુકે, મોરિશિયસ અને ટોબેગોએ પણ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન કર્યું હતું. વિશ્વ હિન્દી દિવસ હવે દર વર્ષે આ કોન્ફરન્સ ડે પર 10 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડવા પ્રયાસ કરો.